નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે હિમેનની, એટલે કે ધર્મેન્દ્રની. આપ જાણો છો કે લોકપ્રિય અભિનેતા, લેજેન્ડરી એક્ટર ધર્મેન્દ્રજીનું અવસાન થયું છે. 89 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. ત્યારે લેજેન્ડરી એક્ટરના નિધનથી તેમના ફેન્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ક્યાંક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણી બધી એમને તકલીફો લાસ્ટમાં જોવા મળી. આમ તો હિમેનને સ્ટ્રોંગ મેન તરીકે ઓળખાતા હતા, પરંતુ ક્યાંક બેક પેન, મસલ સ્ટ્રેન અને વીકનેસ જેવી બીમારીઓથી પરેશાન પણ હતા છેલ્લા કેટલાક દિવસોથી. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જોઈએ તો એમની જે એક્ટિંગની સ્ટાઇલ હતી, યુનિક ડાયલોગ્સ ડિલિવરી હતી, એને લઈને ધર્મેન્દ્રજીનું એક અલગ જ ફેન ફોલોઈંગ હતું. અને 1960માં 1960માં એમણે ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી કારકિર્દીની શરૂઆત કરી હતી. અને લોકપ્રિય અભિનેતા એટલે કે 300થી વધુ ફિલ્મોમાં એમણે કામ કર્યું. અને સતત 6 દાયકાથી વધુ કહીએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એમનું યોગદાન રહ્યું છે. અને આ પહેલાં પણ એમના મૃત્યુની અફવા 11 નવેમ્બરે હતી, પણ વ્યાપકપણે આ ખોટી અફવા પણ ફેલાઈ હતી. અને તેમની જે ફાઇટ સ્ટાઇલ છે અથવા તો એમની જે બોડી છે એને જ લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એમને હિમેનનું બિરુદ મળ્યું હતું. અને હીરો તરીકે એક રોમેન્ટિક તમને દેખાય પડદા પર, પણ જો એક્શન મૂવી હોય તો એક્શન સ્ટાર તરીકે પણ પાવરફુલ ધર્મેન્દ્ર તમને ક્યાંક દેખાઈ આવે. અને ધર્મેન્દ્રની વાત કરીએ તો આ માત્ર એક નામ નહીં, પણ એક સંઘર્ષની અનોખી કથા છે. કારણ કે સંઘર્ષથી શરૂઆત થઈ હતી, અને પંજાબથી જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા ત્યારે માત્ર 50 કે 55 રૂપિયા ખિસ્સામાં હતા. ત્યાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા, સંઘર્ષ કર્યો. વર્ષ 2012માં રાષ્ટ્રીય પદ્મભૂષણ એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા. અને 1990માં તેમની ફિલ્મ ઘાયલ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ તેમણે જીત્યો હતો. એટલે ધર્મેન્દ્રજીનું જે નિધન થયું છે, આ એક કલાકારનું નિધન નથી, એક કલાકારનો અંત નથી, પણ એક યુગનો અંત છે એવું કહી શકાય. શાના પરથી આવું કહી શકાય? ધર્મેન્દ્રજીની કેટલીક યાદો તાજી કરીશું, શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરીશું. અને એના જ ભાગરૂપે લોકમંચમાં મારી સાથે જોડાયા છે જાણીતા વરિષ્ઠ પત્રકાર, જેમને ફિલ્મ સમીક્ષક કહી શકાય, કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિશે ઘણી બધી કોલમો એમણે લખી છે, એવા કોલમિસ્ટ જયવંત પંડ્યા મારી સાથે છે. જયવંતજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને સાથે જ એડિટર, સ્ટાર રિપોર્ટ મુંબઈથી મારી સાથે જોડાયા છે હાર્દિક હુંડિયા. હાર્દિકજી, આપનું પણ સ્વાગત લોકમંચમાં. ધન્યવાદ દિલીપભાઈ. યસ હાર્દિકજી, આમ તો ઘણીવાર ધર્મેન્દ્રજીને મળવાનું થયું છે. મુંબઈમાં છો અને આ પ્રકારે જ્યારે એડિટર છો સ્ટાર રિપોર્ટના, ત્યારે ઘણીવાર મળવાનું થયું છે. પણ મને યાદ છે કે મેં આપનો એક કાર્યક્રમ જોયો હતો આ સ્ટાર રિપોર્ટનો, અને એમાં જે એવોર્ડ આપવામાં આવ્યો હતો ને એમાં પણ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપે ધર્મેન્દ્રજીને આપ્યો. એક સરસ મજાનો સમારોહ હતો. અને મેં એમાં વિડીયો જોયો કે ધર્મેન્દ્રજીની એન્ટ્રી થઈ છે, લોકો ઊભા થઈ જાય છે, એમને વેલકમ કરે છે. અને સાથે મેં એમાં લતા મંગેશકરજીને પણ જોયા હતા એ કાર્યક્રમમાં. ખાસ તો શું કહેશો, કયા પ્રકારનો આ એક આખો કાર્યક્રમ હતો અને કેવી રીતે યાદ કરશો આજે જ્યારે એમનું નિધન થયું છે ત્યારે? દિલીપભાઈ, ધર્મેન્દ્રનું એક ગીત બહુ ફેમસ હતું, એ દોસ્તી હમ નહીં તોડેંગે. હા. પણ આપણને ખબર નથી કે આ રીતે દોસ્તી તોડીને ધરમજી જતા રહેશે. ધરમજી એટલે એક નિખાલસ સ્વભાવનો ભંડાર. હું 30 વર્ષ પહેલા દિલીપભાઈ ફિલ્મમાં હીરો બનવા ગયેલો. અચ્છા. ત્યારે પહેલી વાર રાજુ કારિયાએ મને મુકેશ મિલની અંદર, મને આજે પણ યાદ છે, ધરમજી સાથે પહેલી મુલાકાત કરીને, એક અતુલ કુલકર્ણી પણ સાથે હતા. ત્યારે ધરમજી મને એક જ વસ્તુ કહ્યું કે બેટા બહોત આગે જાયેગા. એ પહેલી મુલાકાત મારી એમની. પછી બીજી વાત, ધરમજી જયારે રાજકારણની અંદર ઉભા રહ્યા ઇલેક્શનની અંદર, આપણે વસુંધરા રાજે સિંધિયા જયારે સીએમ હતા અને એમને ટિકિટ આપવામાં આવેલી, ત્યારે ચંદ્રરાજજી સિંઘવી કરીને એક મિનિસ્ટર રહી ચૂકેલા, એમણે મને કોઈક વસ્તુ આપી, મને કે હાર્દિક એ ધરમજી કો પહોંચાના હૈ. અને જ્યારે હું ધરમજીને મળવા ગયો ને એમને કહેવામાં આવ્યું ભાઈ આવી રીતે તમને મુખ્યમંત્રીનો, કોઈ રાજસ્થાનના મુખ્યમંત્રીનો એક સંદેશ લઈને હાર્દિક હુંડિયા આવ્યા છે પાછા. મારી પાછી એમની યાર બીજી મુલાકાત. એમણે મને બાજુમાં બેસાડ્યો, ચા ઠંડુ પાણી પાયું, લગભગ 1 કલાક સુધી વાત કરી. એટલે એ જ પાછો નેચર ધરમજીનો, એ જ સ્વભાવ. ત્રીજી વાર જ્યારે અમે લોકો એમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો આપણે વર્લીની અંદર એનસીએ ક્લબમાં, ત્યારે ધરમજી અને ધરમજીને જેમ કહેવાય ખાસ સાઠગાંઠ પ્રોડ્યુસર તરીકે અનિલ શર્મા બંને સાથે આવ્યા હતા. અને ધરમજીને આપણે જયારે લાઈફ ટાઈમ અચીવમેન્ટ આવ્યો ત્યારે ધરમજીની જે વાણી હતી, એમણે એક જ વાત કહ્યું કે મેં આજ હીરા માણેક કે કાર્યક્રમ में आके बहुत खुश हूँ, मैं आपको प्यार करूँ, आप मुझे प्यार करो. ये प्यार करने वाला आज प्यार तोड़ के चला गया. मतलब इंडस्ट्री के लिए छोड़ो, लेकिन धर्मजी के जो लोग
દીવાને થે. દેશની અંદર એમના જેટલા જ દીવાના હતા, કદાચ આજ સુધી એટલા દીવાના કોઈ પણ હીરો હિરોઈનના નહીં હોય. અને ધરમજી જે પ્રમાણે લોકોના દિલ જીતતા હતા, આજે એમનામાં તમે જોજો તો કોઈ ના કોઈ હીરોની કોઈની કોઈ વાત ઉડતી હશે, પણ ધરમજીને કોઈ એવી વાત નથી ઉડી જેનાથી કોઈ સમાજને નુકસાન થાય યા ફિલ્મ લાઈનને નુકસાન થાય. ધરમજીને 3 તાર મળ્યા પછી ચોથી વાર અમે એમને ઘરે જયારે આમંત્રણ આપવા ગયેલા ત્યારે પણ ધરમજીને મળ્યા. ત્યારે ધરમજી મને બાજુમાં બેસાડીને ખભા પર હાથ મૂકીને બી વાત કરી હતી મારી સાથે. તો ધરમજી સાથે 4 પ્રસંગો, કદાચ આટલો નસીબ વાળો તો કોઈ બહાર વાળો માણસ તો નહીં હોય જેટલો હું હોઈશ. તો ધરમજીના જેટલા પણ આપણે ગુણો યાદ કરીએ એમાંથી સૌથી મોટો ગુણ આ હતો કે આટલા મોટા હીરો હોવા છતાં, આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં એટલા શાંત હતા, ડાઉન ટુ અર્થ હતા. આજે પણ ધરમજી બહુ યાદ આવે છે. એમને ખરેખર આ ગીત નતું ગાવું, એ દોસ્તી હમ નહીં તોડેંગે, અને ગાયું હતું તો તોડીને જતું નતું રહેવું. બિલકુલ બિલકુલ, આપણી વચ્ચેથી ધરમજી ગયા છે. પણ જયવંતજી, ઘણી બધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિશે ઘણી બધું આપે લખ્યું છે અને ધર્મેન્દ્ર વિશે પણ કોલમમાં લખ્યું છે. પણ મારે એ પૂછવું છે કે જ્યારે ધર્મેન્દ્રને ફિલ્મી કારકિર્દી જે કદાચ હિમેનના યુગ તરીકે ઓળખાઈ છે, હિમેન તરીકે એમને ઓળખવામાં આવ્યા છે, શું લાગે છે તેમની અભિનય પ્રતિભાની વાત કરીએ તો હિમેન પૂરતી મર્યાદિત થઈ ગઈ છે કે પછી કોમેડી હોય, એક્શન હોય, રોમાન્સ હોય, એમાં પણ ધર્મેન્દ્રજીનો જોટો ન જડે કે બાજી મારી જતા હતા? પ્રથમ તો ધર્મેન્દ્રજીને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. એમની જ એક કહેલી, એક ઇન્ટરવ્યુમાં એમણે શાયરી કહી હતી, સબ કુછ પાકર भी हासिल है जिंदगी कुछ भी नहीं, सब कुछ पाकर भी हासिल है जिंदगी कुछ भी नहीं, मैंने देखे हैं एक से एक सिकंदर खाली हाथ जाते हुए. વાહ! આ ધર્મેન્દ્ર હતા. અને તમે જે કીધું ને એના માટે પોઈન્ટ પ્રૂવ કરવા માટે જ મારે આ શાયરી કહેવી પડી. કારણ કે ધર્મેન્દ્ર યાદ આવે એટલે આપણને હિમેન યાદ આવે, આપણને કુત્તે કમીને યાદ આવે, બસંતી કુત્તો કે સામને મત નાચના, આ પ્રકારના સંવાદો, કુત્તે કમીને મેં તેરા ખૂન પી જાઉંગા, મેં ચૂન ચૂન કર મારૂંગા. પણ ધર્મેન્દ્ર એ ખરેખર શું હતા? આ શાયરી જે કે છે ને, એ શાયરી વાળા ધર્મેન્દ્ર હતા. ધર્મેન્દ્ર શાયરીઓ એમને તો હાથોગી, એટલે બીજા બધા જે ફિલ્મમાં કદાચ શાયરી બોલતા હશે પણ બહુ ઓછા એવા હતા કે જે શાયરીને સમજી શકતા. અમિતાભ બચ્ચન છે, એ સમજી શકે છે. એને ઘણી બધી મોઢે હોય છે, આપા ધાપી મેં ક્યાં પાયા કુછ ખોયા કુછ પાયા, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અમિતાભ બચ્ચન કવિ છે કારણ કે એના પિતાજી કવિ હતા, પણ ધર્મેન્દ્રના પિતાજી કવિ નહોતા. એ તો શિક્ષક હતા, કિશન સિંહ. અને એના દીકરા છે ગામડામાં એમના નસરાલી, સહેનેવાલ અને ફગવાડા, આ પ્રકારના ગામડામાં ઉછેર થયો, પંજાબના ગામડામાં. અને જે ગીતમાં પેલું બતાવે છે ને, એક જાટ હોય, જાટ સમૂહ છે, દિલીપભાઈ તમે સમજી શકશો કારણ કે તમે પણ એક એવી જ્ઞાતિમાંથી આવો છો. તો એ પોતાની અભિવ્યક્તિને છે ને જલ્દી એક્સપ્રેસ ન કરી શકે. ખડતલ હોય, પશુપાલક હોય, ખેતી સાથે જોડાયેલા હોય, તો એને કેવી રીતે અભિવ્યક્તિ કરવી? તો ધર્મેન્દ્ર છે જે પ્રકારે એક એને કહે છે કે उसने जो बात के इशारों में दिया जला के रखा चौबारे पे, बातों बातों में इशारा कर दिया और રૂમાલ બી ફેંકા. તો એ પ્રકારનો એને એ જમાનો હતો કે આ પ્રકારની અભિવ્યક્તિ થતી, કારણ કે સીધે સીધો આઈ લવ યુ નો મેસેજ નતો થતો. તો એ પ્રતિજ્ઞા ફિલ્મમાં એ કઈ રીતે એકદમ લાલ ખેસ જેવું ગળામાં રાખીને પોલીસના વેશમાં નાચે છે, એ જે જાટ નાચે ને એ પ્રકારનું નાચે છે. ને પછી એની સિગ્નેચર ટ્યુન બની ગઈ, કે એનો સિગ્નેચર સ્ટેપ બની ગયા, સોરી, કે એ પ્રકારનું એ નાચતા. અને ખરેખર એ વખતે હીરો છે એ નાચતા નહોતા, એને આવડતું નહોતું. એટલે રાજ કપૂર જુઓ કે ધર્મેન્દ્ર, રાજ કપૂર, દિલીપ કુમાર, દેવાનંદ, એ હીરોને છે ને બધાને એના સમયમાં આ લોકો પુરુષત્વની વ્યાખ્યા જુદી આજના પુરુષ કરતા. એટલે એ પ્રકારનું એનું વ્યક્તિત્વ. પણ એને ધર્મેન્દ્રની જે છાપ પડી એ 80ના દાયકામાં આવેલી ફિલ્મોને, અથવા તો પાછળથી બધી આવેલી ઇન્સાફ કે આંધી ને પાપ કો જલા કર રાખ કર દૂંગા ને એ પ્રકારની જે ફિલ્મ આવી, નફરત કી આંધી, એ પ્રકારની ફિલ્મોના કારણે એની છાપ એવી પડી ગઈ. બાકી એમણે સત્યકામ એ કરી છે, જે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ હતી, અને સત્યકામના પાછા પ્રેઝન્ટર પણ હતા. અને એમણે ચુપકે ચુપકે પણ કરી છે. એમણે અનપઢ જેવી ફિલ્મ પણ કરી છે. आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे, ए मेरे दिल की धड़कन ठहर जा, मिल गई मंजिल मुझे. આવા જે સુંદર ગીત મદન મોહનના મ્યુઝિક વાળા હતા, એ અનપઢ ફિલ્મ પણ કરી છે એમણે.
અને દિલ્લગી ફિલ્મ પણ કરી છે, જે રમૂજ સારી, જે આપણે અત્યારે સ્થૂળ રમૂજ ને સૂક્ષ્મ રમૂજ એ બેના અંતર દર્શાવતી ફિલ્મ. એટલે આ પ્રકારની ફિલ્મો એમણે કરેલી. અને તમે જોશો ને તો ધર્મેન્દ્રની સામે કોઈ પણ કલાકાર હશે તો એ ઝાંખા પડી જશે. ભલે મેરા નામ જોકરમાં એ સર્કસના માસ્ટર તરીકે આવે, અથવા તો એ અમિતાભ બચ્ચનની સામે ચૂપકે ચૂપકે કરે, એ શોલેમાં આવે કે રામ બલરામમાં અમિતાભ સામે આવે, તો તમને એમ ચોખ્ખો ડિફરન્સ લાગે કે અમિતાભ બચ્ચન છે ક્યાંક ઝાંખા પડે છે. અને ધર્મેન્દ્રએ જો ફિલ્મોમાં થોડુંક ધ્યાન રાખ્યું હોય તેની પસંદગીમાં, તો મને લાગે છે. અને બીજું કે PR એ કરતા નહોતા. જે બધું તમે જોશો કે શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, આ બધાના એક PR, ચોક્કસ પ્રકારનું PR હોય છે. એમાં આપણે એને એ પોતાનો બ્લોગ લખે, એ કોઈને કોઈ રીતે ચર્ચા મારે, તો એ પ્રકારનું. અને બીજું કે ઇકોસિસ્ટમ નહોતી એની પાસે. તમે રાજેશ ખન્ના જોશો તો હાથી મેરે સાથી, એમાં સલીમ જાવેદની સ્ટોરી હતી. અમિતાભ બચ્ચન પાસે યશ ચોપરા, મનમોહન દેસાઈ અને પ્રકાશ મહેરા અને સલીમ જાવેદ હતા. જ્યારે ધર્મેન્દ્ર પાસે એવું કોઈ નહોતું. એ કોઈની પણ સાથે, જે ઓમ પ્રકાશ સાથે જાય તો એને હિટ કરી દે, પછી એ ઇંગોરાની સાથે જાય તો એને હિટ કરી દે. મનમોહન દેસાઈની જે શરૂઆતની સફળતા હતી, એ એની સાથે જાય તો એને હિટ કરી દે, ચાચા ભતીજા અને ધરમવીર. એ યાદો કી બારાતમાં નાસિર હુસૈન સાથે જાય તો એ હિટ કરી દે. અને તમે જો કે ખોયા પાયાની જે ફોર્મ્યુલા ચાલી, એ ફોર્મ્યુલા સૌથી પહેલા યાદો કી બારાતમાં હતી, ચાચા ભતીજામાં હતી. તો એ પ્રકારના ટ્રેન્ડ સેટર બન્યા. ધર્મવીરમાં એમનો પોશાક જોવો તો આજના રણવીરસિંહ કે ગોવિંદા કે આ બધા જે ક્યારેક એવા પ્રકારના પોશાક પહેરે છે, તો એની શરૂઆત એમણે કરી હતી. એ જે સલમાન ખાનને ઓ જાને જાનામાં શર્ટ વગર ડાન્સ કર્યો હતો, તો એની શરૂઆત ધર્મેન્દ્રએ ફૂલ ઓર પથ્થરમાં કરી હતી. તો આ પ્રકારના અનેક એમણે ટ્રેન્ડ સેટ કર્યા, અને પછી પાછળ છોડતા ગયા અને એ આગળ વધતા જ રહ્યા. કોઈ પણ યુગ હોય, રાજ કપૂર, દિલીપ કુમાર, દેવાનંદનો યુગ હોય, તો પણ ધર્મેન્દ્ર, આયા સાવન, ઝુમકે આઈ મિલન કી બેલા, આયે દિન બહાર કે, મેરે હમદમ મેરે દોસ્ત, આવી બધી ફિલ્મોથી છવાયેલા રહ્યા. રાજેશ ખન્નાનો યુગ આવ્યો, તો પણ એમણે જીવન મૃત્યુ ને એવી કેટલી ફિલ્મો કરી કે જેમાં કહાની કિસ્મત કી હોય, તો એમાં એને પોતાની ભૂમિકા ભજવી. પછી અમિતાભ બચ્ચનનો સમય આવ્યો, તો અમિતાભ બચ્ચનના સમયમાં પણ એમની ફિલ્મો છે સમાંતરે ચાલતી રહી અને હિટ જતી રહી. અને કોઈ પણ નિર્દેશક હોય, પછી શાહરૂખ ખાન ને અનિલ કપૂર ને એનો સમય આવ્યો, તો એમાં પણ અનિલ શર્મા ને બધા જે હતા એની સાથે એમણે હિટ ફિલ્મો આપી, હુકુમત આપી, એલાને જંગ આપી, અને છેલ્લે તહેલકા આપી, જેમાં 57 વર્ષે એ મેં હું ગરમ ધરમ કેસી શરમ એવી રીતે છોકરીઓ સાથે ડાન્સ કરે છે, બ્રેક ડાન્સ પ્રકારનો ડાન્સ કરવાનો પ્રયત્ન કરે છે. આ ધર્મેન્દ્ર હતા કે જે કોઈ પણ યુગમાં ચાલ્યા છે. છેલ્લે આજે અત્યારે પણ તમે જોશો તો એમની 2025માં 21 નામની ફિલ્મ હજી આવવાની બાકી છે. બિલકુલ. એટલે જયવંતભાઈ ઘણી બધી વાતો આપે કરી. એટલે હાર્દિકભાઈ, સવારે જયવંતભાઈએ બહુ સરસ વાત કરી કે રાજ કપૂર, દેવાનંદ અને દિલીપ કુમારનો એક યુગ હતો, છતાં પણ ધર્મેન્દ્ર કહેવાય કે છવાયેલા રહેતા હતા. ત્યારબાદ રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન આવ્યા. હવે હાર્દિકજી, રાજેશ ખન્નાની વાત કરીએ કે દિલીપ કુમારની વાત કરીએ કે અમિતાભ બચ્ચનની વાત કરીએ, આ પણ દિગ્ગજ કલાકારો હતા એ સમયના. ધર્મેન્દ્ર નો યુગ હતો ત્યારે પણ. શું લાગે છે એ વખતે ધર્મેન્દ્રજીનું સ્થાન ક્યાં હતું? અને ખાસ તો દરેક કલાકારની પોતાની એક યુએસપી હોય છે. ધર્મેન્દ્રની યુએસપી આપ કઈ માનો છો? દિલીપભાઈ, પહેલા તો જયવંતભાઈએ જે પ્રમાણે ધર્મેન્દ્રજીની વાતો કરી, એમ લાગે જાણે આપણે એમના મોઢે સાંભળતા જ રહીને આપણને ધર્મેન્દ્રજીનું ચિત્ર આપણી સામે આવતું જાય. ધર્મેન્દ્ર એક એવા પ્રકારના હીરો હતા કે એની તુલના કોઈની સાથે થાય નહીં અને કોઈ એની સાથે તુલના કરી શકે નહીં. ચાહે રાજ કપૂર હો, અમિતાભ બચ્ચન હો, કોઈ બી કલાકાર હો, શાહરૂખ ખાન હો, ધરમજીની જયારે ફાઇટ શરૂ થાય ત્યારે લોકો સીટીઓ પાડતા. શું આપણે હોલની અંદર સીટીઓ પડતી, અને ધરમજી જે પ્રમાણે મારતા અને ધરમજીને સામેથી જે પ્રમાણે ગોળીઓ આવતી હતી, પણ તમને દિલીપભાઈ કોઈ આજ સુધી કોઈ એવી ગોળી ફિલ્મ લાઈનમાં પેદા નથી થઈ કે ધરમજીને કોઈ મારી શકે. ધરમજી જયારે કોઈ હિરોઈન સાથે બી નયનો લડાવતા હતા, પ્યાર કરતા હતા, એમની આંખોમાં આંખો બોલતી હતી કે હવે આ માણસ આની સાથે પ્રેમ કરતો લાગે છે. અને સામેવાળીને પણ ખબર પડી જાય કે ધરમજી મને કેટલા પ્રેમથી જુએ છે. ધરમજી એટલે ધરમજીનો યુગ ક્યારેય ખતમ નથી થયો. ધરમજીનો યુગ ખરેખર ખતમ થયો, આજે જ ખતમ થયો, કારણ કે હવે ધરમજી નથી તો ધરમજીનું કોમ્પિટિટર બી કોઈ નથી. અને ધરમજીએ દરેક કલાકારો સાથે કામ કર્યા, એમણે જે ગીતો ગાયા
જયવંતભાઈ કીધું કે એમનું ડાન્સ કરતા પણ એમનું નતું, એમનું ડાન્સ પણ અલગ પ્રકારનો હતો. એમનું એક જે ગીત હતું મેજટી અમલા પગલા દીવાના, એટલું બધું ફેમસ થયું. આજે દરેક બેન્ડોમાં દરેક પાર્ટીઓમાં આ ગીત ગવાય ને ગવાય. તો ધરમજીનો યુગ તો ક્યારે ખતમ આમ જોવા જઈએ તો દિલીપભાઈ થશે નહીં. ધરમજીનો જે ચાહક વર્ગ છે આ દુનિયામાં, એ ચાહક વર્ગ અલગ પ્રકારનો વર્ગ છે. અને એ લોકો ધરમજીને આજે એક ભગવાનની જેમ જે લોકો પૂજી રહ્યા છે, એ લોકો ધરમજીને ક્યારેય ભૂલશે નહીં. અને ધરમજી જે પ્રમાણે છાપ આ સમાજની અંદર, આ દેશની અંદર છોડીને ગયા છે, આજે આપણે તમે જુઓ શોલે પિક્ચરની અંદર એમના એક એક ડાયલોગ જુઓ, આમ લોકો એની એક્ટિંગ કરે, હાથમાં દારૂની બોટલ, સાદી બોટલ રાખીને દારૂની બોટલની જેમ એક એક્ટિંગ કરે. હું પણ નમિત કિશોર કપૂરનો સ્ટુડન્ટ હતો, ત્યાં આગળ અમને નમિત કિશોર કપૂરને ત્યાં પણ કહેવાતો કે એક્ટિંગ કરીએ તો ધરમજી જેસી કરો. એની જેમ તમે એક્ટિંગમાં ઊંડા ઉતરી જાઓ તો તમે આ લાઈનની અંદર સફળ થશો. એટલે દિલીપભાઈ ધરમજીનો કોઈ વિકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી. હાર્દિકભાઈ, વિકલ્પ નથી, પરંતુ આજની જે યંગ જનરેશન છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખાસ કરીને અત્યારે જે જોવા મળી રહી છે, શું લાગે છે કે ધર્મેન્દ્રજી જેવા જે લેજેન્ડરી એક્ટર છે એમની પાસેથી શું શીખવું જોઈએ? બીજું, ધર્મેન્દ્રજીનો વારસો જે આપે કહ્યું કે એમનો ડાન્સની સ્ટાઇલ હોય કે એમની હિમેનની એંગ્રી સ્ટાઇલ હોય કે જે કહ્યું, એ વારસો શું લાગે છે કે જળવાશે, અથવા તો કઈ બાબત એમની આજે પણ ક્યાંક રિવેલેન્ટ જોવા મળે છે? દેખો, ધરમજી એટલે એકદમ નિરાભિમાની માણસ. હું તો ચાર વાર મળ્યો, પણ ચાર વાળે જે રિસ્પેક્ટ આપી છે મને પોતાને નથી લાગતો હું ધરમજી પાસે બેઠો છું. એ માણસે જેટલા પ્રેમથી વાત કરી, એના કપડા, એની સ્ટાઇલ, એનું હંમેશા મોઢું જો હસતું જો. તમે એને જયારે ઘરે મળવા જાઓ, મને અનિલ શર્મા એમના ઘરે લઈ ગયા હતા મળવા, ત્યારે અમે લોકો ખાસી વાર લગભગ 1 કલાક જેવા બેઠા હતા. એમની જે સાદગી છે, તમને કહું દિલીપભાઈ, આપણે બધાને સ્પર્શી જાય એવી છે. અને આજનો જે નવો યુગ છે એ ખરેખર ધરમજીને જોશે તો એમની જે સાદગી એ લોકો ખરેખર પોતાના જીવનમાં સ્વીકારશે. કારણ કે ધરમજી એક એવા સ્ટાર હતા, એની પાછળ બીજો કોઈ સ્ટાર બની જ ન શકે. અને એમણે જે કલાકારો સાથે કામ કર્યું તમે જોઈ લો, બધા કલાકાર કરતા એમની એક અભિનયની અદા અલગ હતી. અને એ અદા એક અભિનય એમને એવો અલગ છોડ્યો છે કે લોકો આજે પણ ધરમજીને યાદ કરે છે. આજે તમે જુઓ, હમણાં એક શોની અંદર ગોવિંદાજીની વાઈફ સુનીતા આહુજા, એ ધરમજી પાછળ કેટલી બધી પાગલ થયેલી બતાવે છે. તો ધરમજીના દીવાના તો આજે પણ એટલા જ દુનિયામાં છે. અને ધરમજીના દીવાનાને કોઈ ધરમજીથી દૂર કરી શકે એમ નથી દિલીપભાઈ. બિલકુલ બિલકુલ જયવંતભાઈ, વાત ઘણી બધી ફિલ્મોની આપે જે પ્રમાણે કરી, પરંતુ એક્શન, રોમાન્સ ને કોમેડી ડિફરન્ટ કેરેક્ટરની ધર્મેન્દ્રજીની વાત કરીએ તો ક્યાંક શોલે કહી શકાય, ફૂલ ઓર પથ્થર કહી શકાય, ચૂપકે ચૂપકે કહી શકાય, આપે કહ્યું એમ અનપઢ છે, અને દિલ્લગી પણ આપે વાત કરી. પણ શોલેનું પાત્ર ભજવ્યા બાદ એક સુવર્ણ યુગની શરૂઆત થઈ એવું કહી શકાય જયવંતભાઈ. ને બીજું, ઓછી ચર્ચિત ફિલ્મોની વાત કરીએ તો સત્યકામ છે, જે જી જયવંતભાઈ નોકરી. અવાજ કપાતો હતો એટલે મને એમ કે પ્રશ્ન પૂરો થઈ ગયો, પણ હું સમજી ગયો તમારો પ્રશ્ન. પણ હું છે ને કોન્ટ્રારી વાત કરું છું. હું એ વાત કરવા માંગુ છું વારંવાર ભારપૂર્વક કે આજે શાહરૂખ ખાન પાસે કરણ જોહર કે ફરાહ ખાન કે આ બધી ઇકોસિસ્ટમ હતી, સાજિદ ખાન ને આ બધા એની આસપાસની એક મંડળી હતી. રાજેશ ખન્ના પાસે પણ સુજીત કુમાર ને રૂપેશ કુમાર ને હાર્દિકભાઈ ને ખ્યાલ હશે કે આ બધા ચમચાઓની ટોળી હતી. શત્રુઘ્ન સિંહાની પોતાની એક પ્રકારની એક ઇમેજ હતી અને એ પ્રકારનું એ કરતા હતા. અમિતાભ બચ્ચન પાસે પ્રકાશ મહેરા, મનમોહન દેસાઈ ને આ બધા, ટીનુ આનંદ પણ ખરા, એ એમણે કાલિયા બનાવી હતી, શહેનશાહ બનાવી હતી. તો પછી મુકુલ આનંદ પણ એની સાથે આવ્યા. પણ અને સૌથી મોટા એના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન ના હોય તો જાવેદ અખ્તર હતા. સલીમ ખાન પણ થોડા ઘણા અંશે કહી શકાય, સલીમ ને જાવેદની જોડી પણ કહી શકાય. પરંતુ આ બધામાં ધર્મેન્દ્રની તમે જોશો તો એની કોઈ એવી પેલી નથી એની. એને જે નિર્દેશકો સાથે કામ કર્યું એ નિર્દેશકોને હિટ બનાવી દીધા, પણ પછી પોતે એમાંથી અળગા થઈ ગયા, અથવા તો એને અળગા કરી દેવામાં એવા પોલિટિક્સના કારણે. કારણ કે એમણે એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે ચાચા ભતીજા અને ધર્મવીર નામની સુપરહિટ ફિલ્મ એમણે આપી. તમે નસીબ ફિલ્મમાં જોશો જ, પેલું સિતારાઓ ઉમટી પડે છે અને જોન જાની જનાર્દન ગીત આવે છે, તો એમાં એ ધર્મવીરની સફળતા ઉજવવાતી બતાવાય છે હોટલમાં. એ ધર્મવીર કરતા હતા ત્યારે મનમોહન દેસાઈએ એમને અમર અકબર એન્થનીની ઓફર કરી હતી. અને ધર્મજી પાસે બહુ એ વખતે કામ હતું, તો મનમોહન દેસાઈને થોડું ઈગો ઉપર લાગે એવું કે હું કઉ છું ને તું ના પાડે છો કે.
અને ત્યારથી મનમોહન દેસાઈએ એમને લેવાના બંધ કરી દીધા. પરંતુ ધરમજીને કોઈ ફરક ન પડ્યો. ધરમજીની જે એ એમની પોતાની લીટી એમણે લાંબી એટલી કરી કે એમને કોઈ સારા મોટા ગજાના આપણે કહેવાય ફર્સ્ટ ગ્રેડ યશ ચોપરા હોય કે પછી સુરત બળજેતા કે આવા મોટા પ્રોડક્શન હાઉસ કે પછી મોટા નિર્દેશકો, મોટા કલા લેખકો એ કોઈ ન મળ્યા. સુભાષ ઘઈની ફિલ્મ એક ક્રોધી એમણે કરી હતી, એ પછી એમાં પણ ન લીધા. તો એ પ્રકારના કોઈ મળ્યા નહીં, છતાંય એમની જે ફિલ્મો છે એ ટંકશાળ ઉપર સિક્કા પાડતી હતી. એમ કહી શકાય, જૂના શબ્દો છે, જૂની ફિલ્મ લાઈનના શબ્દો છે કે આપણે ટંકશાળ ઉપર સિક્કા પડે છે. તો એ પ્રકારના એના ગીતો ઉપર સિક્કા પડતા. અને શોલેની તમે વાત કરી તો ફરીથી એ પોઈન્ટ ઉપર આવું કે શોલે જેની કોપી હતી એ મેરા ગાંવ મેરા દેશ. હવે શોલેમાં તમે સંજીવ કુમાર, અમિતાભ બચ્ચન, અમજદ ખાન, સચિન, પેલા એકે અંગલ, જગદીપ, આ બધાની એક પેલી હતી. જયા બહાદુરી, હેમા માલિની પણ હતા, કાલિયાના એ પણ હતા, શાંભા, બીજું ખોટે અને મેકમોહન. પણ તમે મેરા ગાંવ મેરા દેશ યાદ કરો તો માત્ર યાદ આવે ધર્મેન્દ્ર, અને જયંત પણ હતા એમાં. પણ માત્ર ધર્મેન્દ્રના કારણે ફિલ્મ, અને તમે જો તો બધી જ કોપી છે શોલેમાં જે કરવામાં આવી. ઇવન નામ પણ તમે ગબ્બરસિંહ નું નામ છે, જબ્બરસિંહ ઉપરથી પડેલું. તો મેરા ગાંવ મેરા દેશ સૌથી પહેલી એમણે હિટ આપેલી, ને પછી શોલેમાં એમણે કરી, અને એવું એમણે પછી સ્વીકાર્યું હતું. ને એ તો અમિતાભ બચ્ચને સ્વીકાર્યા પછી એમણે કીધું હતું, બાકી એમણે ક્યાંય કીધું નહોતું કે શોલેમાં અમિતાભ બચ્ચનની ભૂમિકા અપાવનાર ધર્મેન્દ્ર હતા. અચ્છા, ઓકે. એટલે આખરે હાર્દિકભાઈ એમને કેવી રીતે આ જે કે કહેવાય કે એમના ફેન ફોલોઈંગ્સ ને આ દુનિયા યાદ રાખશે, ધર્મેન્દ્રજીના ખાસ કરીને કઈ બાબતોને લઈને યાદ કરશે, કઈ રીતે શ્રદ્ધાંજલિ આપશો? દેખો, ધરમજીની મેં તમને પહેલે કહ્યું કે એમની નિખાલસતા, એમની કપડા પહેરવાની સ્ટાઇલ, એમનો અભિનય, અને જે પ્રમાણે લોકોને મળતા હતા, લોકો એમને મળતા હતા, ત્યારે એકવાર એમ લાગતું કે નહીં, આપણે એવા સ્ટારને મળ્યા છીએ કે જેને આપણે જિંદગીભર ભૂલી ન શકીએ. આજે દરેક અભિનેતામાં એટીટ્યુડ હોય, પણ ધરમજી એક એવા અભિનેતા કે એમનામાં કોઈ એટીટ્યુડ નતો. હું તો ચાર મળવાનો મને અનમોલ અવસર એમને મળ્યો. તો ધરમજી માંથી તો ઘણા બધા એવા ગુણો જે આપણે લઈ શકીએ. આપણે જયવંતભાઈ એમની કેટલી બધી વાતો આપણને બતાવી. તો ધરમજી તો ગુણોનો ભંડાર હતો આ વ્યક્તિ, કલાનો ભંડાર હતો, અને પ્રેમનો તો ભંડાર હતો ને હતો જ. એમના અભિનયની જેટલી આપણે વખાણ કરીએ એટલા એમની પાસે જયવંતભાઈ કહ્યું કોઈ એવા ગોડફાધર પણ નતા. છતાં પણ આ વ્યક્તિએ એમને પોતાનું સ્ટેટસ એવું જાળવી રાખ્યું ને કે આટલા મોટા કલાકારોની સામે ટકવું નોટ પોસિબલ. ધરમજી ખરેખર એક બીજી પણ તમને વાત કહું, તમે સમજો તમે કોઈ પિક્ચર બનાવવા જાઓ છો અને તમને ધરમજી લેવા, ધરમજી નવા પ્રોડ્યુસરનો પણ ખ્યાલ રાખતા હતા. એને કેટલા પૈસામાં કામ કરવું, ધરમજી ક્યારે કોઈ દિવસ પૈસાની વાત નથી કરી. આ તો મારો પોતાનો અનુભવ છે. જે પ્રમાણે ધરમજી એમ કહેતા ભાઈ તારું બજેટ શું છે, આ ચાલ વાંધો નહીં, તું કામ કર, તું આગળ વધ. આ ધરમજીની ભાવનાથી તો આપણે દિલીપભાઈ આવા ધરમજીને આપણે કઈ રીતે ભૂલી શકીએ. મને તો ખરેખર દિલીપભાઈ ગર્વ થાય છે કે આ વ્યક્તિને મેં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ NSCI ની વડલી ક્લબમાં આપેલો. એ વખતે આપણા સૌથી વધારે જેમણે ઇન્ટરવ્યુ કર્યા છે એવા દેવાંગભાઈ ભટ્ટ, જે આપણા GTPL નું ગૌરવ છે, એ પણ ત્યાં હાજર હતા. મને કહેતા ગૌરવ આનંદ થાય છે કે જયારે ધરમજીને એવોર્ડ આપ્યો ત્યારે મેં દેવાંગભાઈ ભટ્ટને પણ એવોર્ડ આપેલો. તો તમે વિચાર કરો, અમીન સયાનીને પણ એવોર્ડ આપેલો. એકથી એક વ્યક્તિ એવા હતા. અમે જયારે ધરમજી અમીન સયાની માટે બે શબ્દ બોલવા ઉભા થયા ત્યારે ધરમજી વચ્ચે ઉભા થઈ ગયા, અમીન સયાની માટે પોતે બોલ્યા. તો આટલો નિખાલસ કલાકાર આપણને આ દુનિયામાં ક્યાંથી મળશે દિલીપભાઈ? આ બહુ મોટી વિચારવાની વાત છે. બિલકુલ મોટી. જયવંતભાઈ 30 સેકન્ડ છે, પણ મારો સવાલ એવો પ્રકારનો છે કે જે હિરોઈનો સાથે ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી હોતી એ સ્પેશિયલ હોતી, ખાસ કરીને ધર્મેન્દ્ર અને હેમા માલિની હોય એટલે સુપરહિટ ફિલ્મ જતી હતી. આ સિવાય એવી કઈ હિરોઈન જેની સાથે જોડી જામતી હતી? હેમા માલિની સિવાય પણ એવી હિરોઈનો હતી કે જે ધર્મેન્દ્ર સાથે જોવા ગમતા હતા? કઈ હિરોઈનો શોર્ટમાં? એક તો શર્મિલા ટાગોર. શર્મિલા ટાગોર સાથે અનુપમાને 2-3 ફિલ્મો કરી એમણે, મેરે હમદમ મેરે દોસ્ત. પછી રાખી સાથે એમણે કરી બ્લેકમેલ, જેનું ઓલ ટાઈમ ફેવરિટ ગીત છે પલ પલ દિલ કે પાસ, અને સુંદર રીતે ફિલ્માંકન વિજય આનંદે કર્યું છે પત્રમાં. પછી જિન્નત અમાન, એની સાથે પણ એમણે ઘણી બધી ફિલ્મો કરી. અનિતા રાજ,
નોકર બીવીકા સમયે અનિતા રાજ સાથે તો એમને લફરું થઈ ગયેલું, એટલે માંડ પાછા આવ્યા. અને એ તો સન્ની દેઓલ છે ને, બેતાબી મેં એનો દીકરો સન્ની દેઓલ, એ એમ કે બેતાબ ફિલ્મમાં પેલું છે ને બાદલ યું ગરજતા હૈ, તો એ વખતે કહેતા કે એમાં એ બહુ શરમાતા હતા એ સીન આપવામાં, સન્ની દેઓલ. તો ધર્મેન્દ્ર કે હું તો કે હિરોઈનની આરપાર વયો જાવ, એ પોતે નિખાલસતાથી કહેતા હતા. એટલે એ ક્યારેય એ બાબત રોમાન્સમાં એ છુપાવતાનો બીજાની જેમ દંભ નહોતા કરતા કે હું બહુ સીધો સાધો છું ને આમને તેમને. પણ હા, એને મર્યાદા પણ, આ બધા જે અત્યારના હીરો કેટલી વાર મર્યાદા ચૂકી જાય છે, એ પ્રકારની મર્યાદા, કોઈનું અપમાન કરવું, કોઈની વિશે હેલફેલ બોલવું, એવું ક્યારેય નથી કર્યું. એટલે ક્યારેય ચર્ચા એક પત્રકાર હતા, દેવેનભાઈ જયાપ્રદા ભૂલી ગયા, જયાપ્રદા. હા, છેલ્લો એક કિસ્સો કહી દઉં. એ ઘણા બધા એ વખતે એવું હતું કે ગોસિપની કોલમ ને બધું બહુ ચાલતું, ને એક જ માધ્યમ હતું, ફિલ્મ ફેર, સ્ટાર એન્ડ સ્ટાઇલ, મૂવી, સ્ક્રીન, સ્ટારડસ્ટ. તો એમાં એક દેવિયાની ચોબલ કરીને પત્રકાર હતા, મહિલા પત્રકાર. એ બહુ આવા બધા સ્કૂપ શોધી લાવતા. તો એક રેલીમાં જયારે નીકળ્યા ને, ત્યારે ધર્મેન્દ્ર એ દેવિયાની ચોબલ પાછળ મારવા દોડેલા. એટલે પોતાની ઇમેજની પરવા નહીં, એને એમ હતું કે આ પત્રકાર છે, ગમે તેમ બધું લખે છે, તો એ ના ચાલે. એટલે એની પાછળ દોડેલા. દેવ્યાની ચોબલે પોતાનો જીવ માંડ બચાવ્યો, કોઈ બાથરૂમમાં એ છુપાઈ ગયા હતા. તો આવા ઘણા કિસ્સાઓ છે. પણ એ લિજેન્ડરી હતા. એમણે ક્યારેય, જેમ કીધું હાર્દિક, અભિમાન નથી કર્યું. પાર્ટી સાથે જોડાયેલા હતા. ભારતીયતા એમની ફિલ્મોમાં ઝળકતી, ગીતોમાં ઝળકતી, સંગીતમાં ઝળકતી. એમણે જે ફિલ્મો પ્રોડ્યુસ કરી, બેતાબ હોય કે પછી સન્ની હોય કે પછી બરસાત હોય કે અપને હોય, દરેકમાં એ ભારતીયતા ઝળકતી હતી. એ પોતાના ફાર્મ હાઉસમાં એના વિડીયો મૂકતા હતા, એના ફોટા મૂકતા હતા. તો એમાં પણ આપણે એક માટી સાથે જોડાયેલી વ્યક્તિ આપણે જોતા હતા. ચલો, બિલકુલ. જયવંતભાઈ અને જે હાર્દિકભાઈ હુંડિયાએ જે વાતો કરી, મને લાગે છે કે સમિંગ અપમાં મારી પાસે કંઈ બચતું નથી. એ તમામ વાતો કરી. હાર્દિકભાઈને 4 વાર મળવાનું થયું છે, એની પણ વાતો કરીને. ખાસ તો છે સ્ટાર રિપોર્ટ એવોર્ડ, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો હતો. સાથે લતા મંગેશકર હતા, કહ્યું તેમ GTPLના એડિટર ઇન ચીફ દેવાંગ ભટ્ટ પણ એ વખતે એવોર્ડ મેળવ્યો હતો. અમીન શાહની પણ એમણે, એટલે ઘણી બધી. પણ એમણે કહ્યું એમ અભિમાન જરા પણ નહોતું, ડાઉન ટુ અર્થ હતા. જયવંતભાઈ પંડ્યાએ ઘણી બધી વાતો અને બહુ સરસ વાતો કરી છે. જયવંતભાઈ પંડ્યાની વાત કરીએ તો કેટલું બધું આપણે, આમ તો વિકીપીડિયા કહેવાય જયવંતભાઈ એટલે ધર્મેન્દ્રભાઈ માટે. પણ ધર્મેન્દ્રભાઈનો ડાયલોગ હતો ને ધર્મેન્દ્રનો, કે ચૂન ચૂન કે મારુંગા. એમ જયવંત પંડ્યાએ ચૂન ચૂન કે જે કંઈ કિસ્સા કયા છે, બહુ જોરદાર કયા છે. અને એમની યાદશક્તિ પણ ગજબની છે. બહુ ઘણી બધી વાતો એમણે કરી છે. રાજ કપૂરની વાત કરી, દેવાનંદની કરી, દિલીપ કુમારની, એમાં પણ ધર્મેન્દ્રની છવાયેલા રહ્યા. રાજેશ ખન્ના અને અમિતાભનો યુગ આવ્યો, છતાં જયવંતભાઈ કહ્યું કે એ છવાયેલા રહ્યા. ઘણી બધી હિરોઈનની વાત કરી, મેરા ગાંવ મેરા દેશ બાદ શોલેની એમણે વાત કરી, બચ્ચનને લેવાની પણ ધર્મેન્દ્રજીએ વાત કરી. એટલે ઘણી બધી વાતો કરી છે. એટલે ધર્મેન્દ્રજીનું નિધન થયું છે. પણ જે મારું ટાઇટલ છે કે કલાકારનો નહીં પણ યુગનો અંત આવ્યો છે, છતાં પણ એમની યાદો, એમની ફિલ્મો, એમની એક્ટિંગ અને આવા દિગ્ગજો જે હોય છે, ફિલ્મ સમીક્ષકો જયવંતભાઈ જેવા કે હાર્દિક હુંડિયા જેવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો, અને એમની વાતોથી ધર્મેન્દ્રજી સદાય આપણા દિલો દિમાગ પર જીવંત રહેશે. અને હજુ પણ એમની 21 ફિલ્મ જે જયવંતભાઈએ કહ્યું કે આવી રહી છે, આતુરતાપૂર્વક જે કરોડો ચાહકો છે એમની રાહ પણ જોઈ રહ્યા છે. ધર્મેન્દ્રજીને શ્રદ્ધાંજલિ પાઠવતા જ આ કાર્યક્રમની અહીંયા સમાપ્તિ કરીએ છીએ. જયવંત પંડ્યા, હાર્દિક હુંડિયા બંને જોડાયા, બહુ સરસ વાતો કરી. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ. हम नहीं तोड़ेंगे. બિલકુલ બિલકુલ, ये दोस्ती हम નહીં તોડેંગે. પણ ધર્મેન્દ્રજી આ દોસ્તી તોડીને ગયા છે અને આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. ફરી મળીશું લોકમંચ નવા કાર્યક્રમ સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.